गुड मॉर्निंग, जय श्री कृष्ण, राधे राधे। अभी मैं मेरे स्कूल के लिए इधर रेडी हो गई हूँ और इधर मेरे फ्रेंड्स का वेट कर रही हूँ, क्योंकि मैं ना हर रोज़ मेरे स्कूल जाती हूँ ना, तब मेरे फ्रेंड्स के साथ जाती हूँ, क्योंकि मेरे पापा वो होते हैं ना, उसको ऑफिस के लिए जाना होता है ना, इसलिए। और उसको कभी कभी लेट भी हो जाते हैं इसलिए, और वो कभी कभी मुझे स्कूल से छोड़ जाते हैं, इसलिए मैं इधर खड़ी हूँ और मेरा फ्रेंड्स का वेट कर रही हूँ। तो इधर बाहर का मौसम बहुत ठंडी वाला है गाइस, देख सकते हो आप, ठंड बहुत लग रही है और पवन भी इतना है। चले गाइस, मैं दोपहर में स्कूल से आकर मिलते हैं, बाय बाय। तो गाइस एक बहुत अच्छा गुड न्यूज़ आया है, क्योंकि आज मेरे पापा का फ़ोन आया। मेरे पापा ने किया कि आज सबको छुट्टी है, इसलिए स्कूल नहीं जाना है। कल क्रिसमस है ना, तो 2 दिन की छुट्टी होगी, इसलिए मेरे पापा ने गुड न्यूज़ दिया है। तो गाइस अभी मैं 2 दिन के लिए नहीं जा सकती हूँ स्कूल पे। મજા આવે તને સ્કૂલે રજા હોય ત્યારે કા बहुत मजा। હેલો ફ્રેન્ડ્સ, તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। અત્યારે વાગ્યા છે સવારના 11:15 અને ધ્રુવિતા રેડી થઈ ગઈ હતી સ્કૂલે જવા માટે, પણ પછી એના પપ્પાનો ફોન આવ્યો કે આજે તો રજા છે, એટલે કે ક્રિસમસ આવે છે કાલે, તો 2 દિવસની રજા હશે સ્કૂલે કદાચ। તો ધ્રુવિતાની ખુશી તો તમે જોઈ જ છે, એને સ્કૂલે ન જવાની રજા હોય એટલે એને બહુ જ મજા આવે નહીં હે ને। અને એણે કાલે ડ્રોઈંગ કર્યું હતું, સરસ મજાના કૃષ્ણ ભગવાન દોર્યા હતા, પણ રાત્રે કમ્પ્લીટ થયું એટલે બતાવવાનું ભૂલી ગયું કા ધ્રુવી? અત્યારે જોઈ બતાવશે તમને, મસ્ત કૃષ્ણ ભગવાન દોર્યા છે ધ્રુવીએ તો। फ्रेंड्स ये मैंने दूरे है, ये इधर सोए हुए हैं और ये माखन और ये लड्डू की स्मेल भी सपने में सूंघ रहे हैं, और इधर बांसुरी है। વાહ, और इसके सपने में ना लड्डू और माखन और लीला लीला सा घास सपने में आ रहा બહુ है। સરસ દોર્યો ધ્રુવી તે કૃષ્ણ, લિટલ કૃષ્ણ હે। સ્કૂલે નથી જવાનું એટલે મજા આવે ને। This is my drawing. ઓહો, હેલો ફ્રેન્ડ્સ બધાને ગુડ ઇવનિંગ। તો અત્યારે વાગ્યા છે સાંજના 5 અને આજ તો ઘરમાં ને ઘરમાં હતા, હું ધ્રુવી 2 જ હતા, એના પપ્પા કાંઈ હતા નહીં આખો દિવસ, આજ તો એ તમને લોકોને મળ્યા નથી, એટલે હું ધ્રુવી 2 હતા। તો ટીવી ને કાર્ટૂન મૂવી ને બધું જોઈને કંટાળ્યા છે બેન, તો એમ કહે છે નીચે રમવા જાવું, તો મેં નીચે તો નહીં, ટેરેસ ઉપર લઈ જાઓ તને, કેમ કે નીચે છે ને હમણાં શિયાળો છે એટલે કૂતરા ને ગાયું ને બધા બહુ બેસે છે, એટલે છે ને નીચે ચાચડ થઈ ગયા છે બહુ, પછી આ નીચે રમવા જાય તો હારવાર પગે ને બધે ચોટીને ઉપર ઘરમાં આવે, તો એમને સતત કરડા જ કરે। બસ મેં હાલો નીચે નહીં ને ટેરેસ ઉપર જઈએ આજે, કા ધ્રુવી? तो હે चलो ना। રમવા જાવું ને તારે આજ બાર કા? ક્યાં જવું છે? टेरेस ऊपर। ટેરેસ ઉપર। પહેલાં તો કહેતી હતી પતંગ ચગાવવા જાઉં પતંગ, પછી મને એના ઓલા બાંધવાના હોય ને એ મને નથી આવડતા पतंग चगानी है। કા, પછી પતંગ ચગાવશું। મેં કીધું તારા પપ્પા આવે, मुझे पतंग ही जलानी है। મેં તારા પપ્પા આવે ને એની આગળ તો ઓલા કાંગત રાખે, કાંગત કે એ બંધાઈ નાખજે, પછી આપણે જાશું પતંગ ચગાવવા, કેમ ધ્રુવી? चीज बताओ, छोटी सी है मेरी। એ ફિરકી તે બતાવેલી છે, છોટી સી ફિરકી હે ઈ। नहीं, શું છે લાવ હાલ જલ્દી હાલો પછી જઈ। જો બ્લેન્કેટ અહીંયા નહીં જ છે। इधर आओ। ધ્રુવી બેન કાર્ટૂન જોયું, અમે મૂવી જોયું। देख सकते हो गाइस, શું છે? कितनी क्यूट क्यूट है। બહુ સરસ છે, આ તો તે બતાવી દીધી હતી બટા, કાલ જ બતાવી બધાને। इधर से इसे पकड़ते हैं और छोटी सी पतंग भी मैंने बनाई है। હા એ કેવી બનાવી, લેતા લેતા બતાવ હાલ, એનું બધું લાવે છે બેન ખોળી ખોળીને, કા ધ્રુવી? इधर आओ। અહીંયા લેતા આવ ને, એ રૂમમાં અંધારું પડશે, લાઇટ નથી શરૂ કરી મેં। પતંગ ચગાવવા જાઉં તો મને એની દોરી બાંધતા નથી આવડતી, મેં કીધું તારા પપ્પા આવે ત્યારે બાંધી લેજે। ये
પછી ચકાવશું. छोटी सी છોટી સી પતંગ ચકાવી છે. हाँ જો પણ ઘાટ ઘટો કે ને એક ત્રિકોણી લંબગોળ સરસ બનાવી. હાલો चक्का आ चकानवी से ચકાનશું ચકાવવી છે. ચકાવવી પછી બટા મને એનું ઓલું નથી બાંધતા આવડતું. હાલ અત્યારે રમવા જાવું ને ઘડીક તને આટો મરાવતા હાલ. ઓ હાલો ફ્રેન્ડ્સ તો બધા ટેરેસ પર જઈએ. ક્યાં ધ્રુવી? तो चलो फ्रेंड्स चलते हैं. બોલ શું કે છો તું? तो चलो अभी हम आधे સુધી आ गए. હજી અડધું બાકી છે. 4 માળ ઉપર ચડીને આવ્યા કા? अभी चलो થાકી ગયા ધ્રુવી. चलो જો ફ્રેન્ડ્સ અમારા ટેરેસનો નજારો. ઘોઘાની સૌથી ઊંચી બિલ્ડિંગ અમારી છે. કેમ ધ્રુવી? દરવાજાનો અવાજ આવ્યો. અને આજે મોટા મોટું સરકારી દવાખાનું હમ અને અહીંયા જો આવો તમને એક વસ્તુ ટેરેસ પરનો વ્યૂ સૌથી નજીકનો ટેક્સી બધો ખારો પાટ અહીંયાનો. જો આ ટેરેસ ઉપર ચડીએ ને તો આમ સામેથી ઝૂમ કરીને જોઈએ ને તો દરિયો અને શિપ દેખાય. આપણે જે ઘોઘામાં રોરો ફેરી છે ને એવું કાધું હોય એ દેખાય છે. ના રોરો ફેરી દેખાય. ચાલો હમણાં ઘડી કરીને ઉપર જઈને તમને લોકોને બતાવશું. હું તો જાઉં છું ઉપર. પકડીને જાજો બેટા, પડતી નહીં. જો ધ્રુવી તો ચડી ગઈ. ઉપર વધારે બેસવાની મજા આવે નીચે કરતાં. જેમ કે એના ઉપર પવન એ ચોખ્ખું બધું સરસ હોય ને, નીચે બધું ગાયું ને બધું કૂતરા ને બધું બેસે એટલે આમ થોડું ગંદુ કરી નાખે. એટલે અહીંયા બેસે જ ચાલો આપણે જઈશું ઉપર. તો હવે મમ્મી કાગડો મને બીક લાગે છે. જોઈ શકો છો, જો આ કાગડો જો કાગડો કેવો બેઠો છે. બાપા બીક લાગે છે. સરસ મજાનો બેઠો છે નહીં હા કાગડો. જો ફ્રેન્ડ્સ આ સૌથી ઉપરનો નજારો, ઘોઘાનો વ્યૂ. પહેલી બાજુ હાઈવે, આમ સામેની બાજુ છે ને દરિયો છે. જો તમને શિપ દેખાતી હશે, આ જો ઓય મમ્મી એક દેખાય છે? લાંબી અને એક નાની. રોરો ફેરી છે એ બાજુ. હું તમને ઝૂમ કરીને દેખાડું. જો એક આ સાઈડ છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક જો અહીંયા છે, અને એક જો બીજી અહીંયા છે. જો રહ્યો દરિયો. હા, અને સામે લાઈટ હાઉસ. અને પહેલી બાજુ ઓલું શું કહે ધ્રુવી? જેટી કે જેટી. ત્યાં બહુ સરસ છે બેસાય એવું. અને સામે જો આ પુલ છૂટી ગઈ. જો શિપ અહીંયાથી રોરો ફેરી અમારે નજીક જ થાય સાવ. જો આ દેખાય ને એનો પુલ રોરો ફેરીનો સામે. જો એ રોરો ફેરી. ઓ મમ્મી કુ એમ બોલ્યો હો. બાબા મને બીક લાગે છે. હમ. જો દેખાય શિપ. બે શિપ છે આજ તો. પહેલી બાજુ રોડ આપણા ભાવનગર હાઈવે. આ છે ઘોઘાનો વ્યૂ. જો આમ બેઠા ઉપર કાધરુઈ. મજા આવે ને બધું ચારે કોર જોવાની મજા આવે. અત્યારે ઠંડી ઓછી છે, પવન નથી બહુ, એટલે હમણાં સાંજ પડશે પછી અમે જતા રહીશું નીચે. કાધરુઈ આજ તો આપણે બે પિંક કર્યું. જો તે પિંક ટી શર્ટ ને મારું સ્વેટર એ પિંક, મેચિંગ હે ધ્રુવી.
એ દાંત બાર તારા બધાય દાંત બાર ઘટતો દાંત એકવાર એવી રીતે એકવાર લે તો એકવાર બતાવ રૂવી આવતા રે આપણે નીચે કા હા ઉપર બહુ પછી પવન ઉઠતો હતો ને ઠંડો ઠંડો પછી આવતા રે તો જોવું ગાઈસ આપણે આ વિડીયોનો એન્ડ અહીંયા માટે કર્યું. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ પણ કરો. બાય ટેક કેર.